નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે આગળ વધીશું અધ્યાય 21 સાંઈબાબાની પાવન ઉદીનો મહિમા। સાંઈબાબા ઔષધિ આપતા, એનાથી બધા રોગીઓ સારા થઈ જતા। ઔષધિ શોધવા સાંઈબાબા જંગલોમાં રખડતા, તેને લાવીને વાટતા, કોઈ ઔષધિ સૂકવીને ભૂકો બનાવતા અને એને કુલડીઓમાં ભરી લેતા। એક અસાધ્ય રોગના રોગીને એમણે ઔષધિ આપી કહ્યું, તારો રોગ મટતા થોડી વાર લાગશે, પણ ચોક્કસ મટી જશે। જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી નમક ખાવાનું નથી। આ પરેજીનું કડકપણે પાલન કરજે, નહીં તો એ નમક તને જીવલેણ સાબિત થશે। સાંઈબાબાએ એને ટોકીને આ વાત કરી, પરંતુ એનું આયુષ્ય પૂર્ણ થયું હશે કે કેમ, એના ખાવામાં મીઠું આવી ગયું અને એ મૃત્યુ પામ્યો। સાંઈબાબાને આથી બહુ દુઃખ થયું। એમણે ઔષધિ આપવાની બંધ કરી દીધી અને જે ઔષધિઓ બનાવી હતી તે ફેંકી દીધી। બીજે દિવસે રોગીઓની લાઈન લાગી, ત્યારે સાંઈબાબાએ ઔષધિ આપવાની ના પાડી દીધી। શિરડીના અને શિરડીથી બહાર આવેલા રોગીઓ ગભરાઈ ગયા અને સાંઈબાબાને ઔષધિ આપવા માટે કાલાવાલા કરવા લાગ્યા। ઘણા તો રડવા લાગ્યા। આથી સાંઈબાબાને દયા આવી ગઈ। એમણે કહ્યું, ભાઈ તમે શાંત થઈ જાઓ, હું કંઈક વિચારું છું। ત્યાં તો એમની નજર અખંડ સળગતી ધૂણી પર ગઈ। તેઓ ધૂણી પાસે ગયા અને ત્યાં બેસીને થોડી વાર ધ્યાન ધર્યું। પછી ધૂણીમાંથી લાકડા છાણાની રાખ એક સકોરામાં ભરી લીધી, સાથે ખૂણામાં પડેલા ખાખરાના પાન લીધા અને પોતાના આસન પર બેસી ગયા। પછી એમણે બધાને એક પછી એક આવવા કહ્યું। પહેલાં બીમાર ખેડૂતે પોતાની બીમારી કહી। એમણે પાનનું પડીકું વડે એવા ટુકડા કર્યા, એમાં રાખ મૂકી એના હાથમાં આપતા કહ્યું, ભાઈ આ ઉદી છે, એને સવાર, બપોર, સાંજે પાણીમાં 2 ચપટી નાખીને પી જજે। 2 દિવસમાં તને મટી જશે। ત્યાં ઉભેલા રોગીઓ, માલસાપતિ, મહતવ, તાત્યા બધા નવાઈ પામી ગયા। આ રાખથી રોગ મટશે? પણ એમના ભક્તોને મન સાંઈબાબાના વચન બ્રહ્મ વાક્ય હતા। એ રીતે સાંઈબાબાએ બધાને ઉદી આપી। એમાં 7 જણા શિરડીના હતા। બીજે દિવસે તાત્યાએ તપાસ કરી તો 7 જણા સ્વસ્થ થઈ ગયા હતા। બસ તે દિવસથી સાંઈબાબાની ઉદી રામબાણ ઔષધ બની ગઈ અને આ વાત કાનો કાન બધે ફેલાઈ ગઈ। દ્વારકામાઈમાં સાંઈબાબાએ પ્રગટાવેલી ધૂણી આજ સુધી બળતી રહી છે। સાંઈબાબાએ દ્વારકામાઈમાં નિવાસ કર્યો પછી ઘણા વર્ષ સુધી વૈદું કરીને લોકોના રોગ મટાડતા હતા। તેઓ અષ્ટસિદ્ધિ અને નવનિધિના સ્વામી હતા। તેઓ સ્વયં કરતા હરતા હતા। એમને માટે રોગ મટાડવા કોઈ દવાની શી જરૂર? તેઓ પોતાની સિદ્ધિથી માઇલો દૂર બેસીને કોઈ પણ રોગ મટાડી શકતા હતા। ભક્તની કોઈ પણ વિપદા દૂર કરી શકતા હતા। એટલે એમણે લૌકિક આચારનો થોડો સહારો લીધો અને પોતાની સિદ્ધિઓનો ઉપયોગ પણ કરવા માંડ્યો। હવે સાંઈબાબા દરેક રોગની એક જ દવા આપતા, ઉદી। ઉદી તો સાધન માત્ર હતી, નિમિત્ત હતી। વાસ્તવમાં એમની કૃપા જ કાર્ય કરતી હતી। તેઓ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વત્ર વિચાર કરનારા, સર્વત્ર વાસ કરનારા પરમાત્મા જ હતા। ઉદી દ્વારા તેઓ ભક્તોને સમજાવવા માંગતા હતા કે જગત મિથ્યા છે અને એક માત્ર બ્રહ્મ સત્ય છે। આ સૃષ્ટિ સમય પૂર્ણ થતાં ભસ્મરૂપ થઈ જશે। દેહ પણ જીર્ણ થતાં ભસ્મ થઈ જશે। દેહને આપેલા સુખ, ભોગ, એસો આરામ કશું જ રહેવાનું નથી। મારું મારું કરીને જે ભેગું કર્યું છે, જે પરિવાર છે, સગા સંબંધી છે, મિત્રો છે, સ્થાવર જંગલ, માલ મિલકત છે, બધું જ અહીં રહી જવાનું છે। દેહમાંથી પ્રાણ નીકળશે ત્યારે તેની સાથે કર્મો જ આવશે અને કર્મ અનુસાર જ બીજો જન્મ કે મુક્તિ મળશે। આ વાત મનુષ્યને સતત યાદ રહે તે માટે જ સાંઈબાબાએ ઉદી પસંદ કરી હતી। તેઓ બધાને કપાળે ઉદી લગાડતા, દવામાં પણ ઉદી આપતા, આશીર્વાદમાં પણ ઉદી આપતા, દક્ષિણા લેતા ત્યારે પણ પ્રસાદમાં ઉદી આપતા। ઘણીવાર તેઓ ગાતા, રમતે રામ આયોજી, ઉદિયા કી ગોનિયા લાયોજી, ઓમ નમઃ ઇતિ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈબાબાની પાવન પ્રસાદી ઉદીનો મહિમા નામનો અધ્યાય 21 સમાપ્ત। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઓમ સાંઈ રામ।